માર્કેટની અંદર જ્યાં પણ જુઓ ત્યાં મોટા ભાગે ઇન્વેસ્ટમેન્ટનો બેસ્ટ ઓપ્શન બતાવવામાં આવી રહ્યો છે એસઆઈપીનો. તો ખરેખર એસઆઈપી છે શું? આમ જોવા જઈએ તો કાઠિયાવાડી લોકો તો બહુ પહેલાના સમયથી એસઆઈપીમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા આવ્યા છે, પરંતુ નામ ખાલી ડિફરન્ટ છે. કાઠિયાવાડી લોકો એસઆઈપી તરીકે ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા તે છે મંડળના હપ્તા. દર મહિને એ લોકો એકત્રિત થઈ અને કોઈ એક જગ્યાએ ભેગા થઈ અને દર મહિને પોતાનો હપ્તો મંડળમાં જમા કરાવતા હતા અને મંડળના રૂલ્સ એન્ડ રેગ્યુલેશનને અનુસાર 12% થી લઈને 24% સુધી તેમાં વળતર મળતું હતું. પરંતુ એમાં લિમિટેશન એ હતી કે મંડળની લાઈફ એ 2 વર્ષથી લઈને 5 વર્ષ સુધી મેક્સિમમ હતી. ત્યારબાદ એ મંડળ છૂટું કરવામાં આવતું હતું અને જેટલા પૈસા દરેક સભ્યને ભાગમાં આવતા હતા એટલા પૈસા સભ્ય દીઠ ડિવાઈડ કરીને આપી દેવામાં આવતા હતા અને ત્યારબાદ ફરીથી નવા મંડળની સ્થાપના કરવામાં આવતી હતી. અને બીજી લિમિટેશન એ હતી કે મંડળમાંથી કોઈ સભ્ય જો પૈસા ભરી શકે એવી ક્ષમતા ન હોય તો એને એનપીએ કરવામાં આવતું હતું અને એ જે પૈસા છે એ બધા જ સભ્યને ડિવાઈડ કરી અને એટલા ઓછા કરવામાં આવતા હતા, એટલે એટલો લોસ જતો હતો. જ્યારે એસઆઈપી છે એ ખૂબ જ લોંગ ટર્મ માટેની હોય છે. માનો કે એસઆઈપી એ 20 વર્ષ 25 વર્ષ સુધી પણ ચાલુ રાખી શકાય છે, જ્યારે મંડળ એ ખૂબ જ શોર્ટ ટાઈમમાં પૂરું થઈ જતું હતું. તો આજે તમે 5000 રૂપિયાથી એસઆઈપી સ્ટાર્ટ કરો છો અને 20 વર્ષ સુધી તમે એસઆઈપી જો તો ભરતા છો, દર મહિને 5000 રૂપિયા લખી તમે એસઆઈપીમાં પે કરો છો. વાર્ષિક તમારું 12%નું જો રિટર્ન હોય તો 20 વર્ષે તમારી પાસે 50 લાખ રૂપિયાની મૂડી એકત્રિત થઈ જશે એસઆઈપી દ્વારા. આજ આપણે સેવિંગ કરતા હતા મંડળમાં, પણ મંડળમાં આપણે 2 વર્ષ 5 વર્ષમાં આપણે તે છૂટા થઈ જતા હતા. ત્યારબાદ જે પૈસા આવતા હતા આપણે કોઈના કોઈ કામમાં યુઝ કરી લેતા હતા. જ્યારે એસઆઈપી એ લોંગ ટાઈમ પ્લાનિંગ છે એટલે સારું એવું વળતર મળે છે, વ્યાજનું પણ વ્યાજ થતું જાય છે. એટલા માટે તે 5000ના ઇન્વેસ્ટમેન્ટથી 20 વર્ષે તમને 50 લાખ રૂપિયા વળતર મળે છે. જો તમારે વધારે કોઈ એસઆઈપી વિશે ઇન્ફોર્મેશન જોતી હોય તો એસઆઈપીના એડવાઇઝર છે સંજય કાતરોડિયા, સ્ક્રીનની અંદર આ નંબર છે, કોન્ટેક્ટ કરી શકો છો.